નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આશા રાખું છું મિત્રો તમે સ્વસ્થ હશો એકદમ। અને આજના વિડીયોની અંદર તમને આજે હું અત્યારે આવ્યો છું અહીંયા આણંદમાં। આ બોરસદ ચોકડીવાળો બ્રિજ છે, ત્યાંથી આપણે આ જે બોરસદ રોડ કહેવાય જીતોડિયા રોડ પર અહીંયા એક ભાઈ છે કૃષ્ણા સાઉથ ઇન્ડિયન। ઇડલી 10 રૂપિયામાં 3 નંગ અને મેંદુવડા 10 રૂપિયામાં 2 નંગ। બબલુભાઈ છે, તો બબલુભાઈ જોડે આપણે વાત કરીશું। સરસ મજાની ઇડલી બતાવી દો। જો મિત્રો, ઇડલી છે 10 રૂપિયાની અંદર 3 નંગ તમને મળી જવાની છે। જો ને બાઇક પર આખું બધું સેટઅપ કરેલું છે, બાઇક પર લઈને વેચે છે। ને જો 2 મેંદુવડા આવી જાય ને આ કઈ જો ચટણી છે, જો હા નારિયેળની ચટણી છે। જો નારિયેળની ચટણી છે સરસ મજાની, ને બાઇક પર જ લઈને બધું વેચે છે। જો સાઉથ ઇન્ડિયન, કૃષ્ણા સાઉથ ઇન્ડિયન। અને અંદર કોઈને તીખું ખાવું હોય તો તીખી ચટણી પણ છે। જો ને સરસ મજાની ડીશ રેડી થઈ ગઈ છે। અને બબલુભાઈ टाइमिंग વાત કરી दो। टाइमिंग क्या है आप? सुबह 7 बजे। 7 बजे से लेकर 1 बजे तक। 1 बजे तक। और कहाँ घूमते हो? विद्यानगर घूमता हूँ। विद्यानगर में और आनंद रोड है। आनंद विद्यानगर और सब जगह ये बोरसद चौकड़ी और सब जगह घूमते हो। तो मित्रों अहिया हाँ बोरसद चौकड़ी पर आज आप जता था અને આ ભાઈ બાઇક પર આખું સેટઅપ તમે જોઈ શકો છો। જો બાઇક પર આખું મેંદુવડા અને ઇડલીનું બધું સેટઅપ કરીને વેચે છે। માત્ર 10 રૂપિયાની અંદર તમને સરસ મજાની ઇડલી 10 રૂપિયામાં 3 નંગ અને મેંદુવડા 10 રૂપિયાની અંદર 2 નંગ તમને મળી જવાના છે। બબલુભાઈ આ જો આણંદની અંદર તમને બાઇક દેખાય આ એટલે ઇડલીવાળા ને ઇડલી ને મેંદુવડા તમને 10 રૂપિયાની અંદર મળી જવાના છે। જો આ બબલુભાઈનો મોબાઈલ નંબર છે, તમે ફોન કરીને પણ એમને બોલાવી શકો છો। લાલુભાઈ આ બાઇકની અંદર ઉપર સેટઅપ લાઈન ભરે છે ને 10 રૂપિયાની અંદર ઇડલી વડા ને મેંદુવડા તમને મળી જવાના છે। ઇડલી પણ જોરદાર સોફ્ટ છે અને મેંદુવડા પણ જોઈ શકો છો। અને જોડે જે નારિયેળની ચટણી અને તીખું તમારે ખાવું હોય તો તીખું તમને કરીને મસ્ત 10 રૂપિયાની અંદર 3 નંગ ઇડલી મળી જશે ને 2 નંગ તમને મેંદુવડા મળી જશે। અને બબલુભાઈનો ફોન નંબર પણ છે, તમે ફોન કરીને પણ ઘરે તમારે બાઇક લઈને આવી જશે અને ઘેર બેઠા તમને ખવડાવી જશે। આખા આણંદની અંદર તમને આ ભાઈ બબલુભાઈ બાઇક પર બધું સેટઅપ લઈને ફરે છે જોરદાર। અને ટેસ્ટ કરીને કહીશું આજે। હા અને મેંદુવડા એક નંબર છે, જોરદાર મજા આવી જાય। જે ચટણી છે ને નારિયેળની ચટણીની થોડી તીખી ખૂબ મોજ પડી જાય છે, જોરદાર।